टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રખડતા કૂતરાઓના ત્રાસથી હવે કંઈક અંશે રાહત મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે મંગળવારે સુનાવણી ચાલી, જ્યાંથી કોઈ ઉપાય નીકળવાની એક આશા જાગી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ વિક્રમનાથ, સંદીપ મહેતા અને એનવી અંજારિયા સુનાવણી કરી રહ્યા હતા. તેમણે ચોખ્ખી વાત કરી કે છેલ્લા 75 વર્ષથી આખા દેશના તંત્રે રખડતા કૂતરાના ત્રાસથી લોકોને છુટકારો અપાવવા માટે કોઈ પગલાં જ નથી લીધા. બલકે આ જજોએ તો એમ પણ કહ્યું કે તંત્રે તો સ્થિતિ વધારે ખરાબ કરી છે. જસ્ટિસનાથે કહ્યું છે કે કૂતરું કરડવાની દરેક ઘટનામાં બાળકો કે વૃદ્ધ લોકોના મોત કે ઈજાની સ્થિતિમાં રાજ્ય સરકાર માટે અમે કદાચ ભારે વળતર ફિક્સ કરીશું, કેમ કે રાજ્ય સરકારે એની જવાબદારી ન નિભાવી હોવાથી જ આવી સ્થિતિ સર્જાય છે. એ સિવાય અમે કૂતરાને ખવડાવીએ છીએ એવું કહેતા લોકોની પણ જવાબદારી અને ફરજ પણ અમે નક્કી કરીશું. જો તમારે રખડતા કૂતરાઓને ભોજન આપવું જ હોય તો તમારા ઘરે લઈ જાઓ. શા માટે કૂતરા રસ્તા પર રખડતા રહે છે એ જરૂરી છે. લોકોને કરડ્યા કરે છે અને ડરાવ્યા કરે છે. આ બતાવે છે કે સુપ્રીમ કોર્ટ રખડતા કૂતરાથી લોકોના જીવને બચાવવા માટે અત્યંત ગંભીર છે. સંસદે તો એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બનાવી દીધા, જેમાં રસીકરણ અને ખસીકરણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જોકે નિયમોનું તો પાલન થતું જ નથી. મહાનગરપાલિકાના સ્તરે આ મામલે ગંભીરતાથી કામગીરી થઈ જ નથી રહી. સુપ્રીમ કોર્ટે માણસોની સુરક્ષાની પ્રાથમિકતા આપી છે. હવે મહાનગરપાલિકાએ વધારે એક્ટિવ થવું જ પડશે. આ ચુકાદો ખરેખર અત્યંત મહત્વનો પુરવાર થવાનો છે, કેમ કે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો પર ભારે વળતરની જવાબદારી લાદવાની વાત કરી છે, જેનાથી રાજ્ય સરકારો પર ભારણ વધશે, જેના લીધે રાજ્ય સરકારો આખરે મહાનગરપાલિકાઓ પર પ્રેશર વધારશે. એનાથી રસ્તા પર એની અસરો જોવા મળી શકે એવી તો આશા જ રાખવી જોઈએ. સુનાવણીમાં સૌથી નોંધપાત્ર વાત એ છે કે જવાબદારી નક્કી કરવાની વાત કહેવામાં આવી રહી છે. બેન્ચે આકરા સવાલો પૂછ્યા છે, જેમ કે 9 વર્ષના એક બાળકને કૂતરાએ ફાડી ખાધું તો જવાબદારી કોને કરવી જોઈએ, એના માટે જવાબદાર કોને ગણાવવા જોઈએ? આ કૂતરાઓને ભોજન આપનારા કે પછી કોઈ ચોક્કસ સંગઠનોને? શું આ સંગઠનને બાળકના મોતની કોઈ ખોટ સાંપડી છે, એના માટે જવાબદાર ગણાવવું જોઈએ કે નહીં? આ બધા જ સવાલો છે. સુનાવણીમાં બીજી 2 બાબત પણ ખાસ રહી. પહેલી વાત એ છે કે અદાલતે નોંધ્યું કે કૂતરાઓની વાત આવે ત્યારે અનેક પશુ પ્રેમીઓ મેદાનમાં આવી જાય છે. અનેક સંસ્થાઓ અને સંગઠનો સુપ્રીમ કોર્ટમાં કેસ લડવા માટે વકીલો રોકે છે. જોકે માણસોને બચાવવાની વાત આવે ત્યારે કોઈ આગળ આવતું નથી. અદાલતે પશુઓની સંભાળ લેતા સંગઠનોની સાથે કૂતરાઓને ભોજન આપતા લોકોને પણ ફટકાર લગાવી. અદાલતે કહ્યું હતું કે જ્યારે કૂતરું કરડવાથી મોત થાય તો આવા લોકોને જવાબદાર ગણાવવા જોઈએ. જે લોકો કૂતરાને ભોજન આપવા માગતા હોય તેઓએ કૂતરાને ઘરે લઈ જવું જોઈએ. અદાલતે કૂતરું કરડવાની સાયકોલોજીકલ અસર પણ કહી હતી. અદાલતે કહ્યું કે કૂતરું કરડવાની અસર આખી જિંદગી રહેતી હોય છે. પશુ પ્રેમીઓ તરફથી હાજર સિનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામીએ એક તબક્કે કહ્યું કે આ એક ઇમોશનલ મામલો છે. આ સાંભળીને જસ્ટિસ સંદીપ મહેતાએ કહ્યું કે અત્યાર સુધી લાગણીઓ માત્ર શ્વાનો માટે જ હોય એમ લાગે છે. ગુરુસ્વામીએ કહ્યું કે એવું નથી, મને માણસોની પણ એટલી જ ચિંતા છે. આ સાંભળીને જસ્ટિસ મહેતાએ કટાક્ષમાં કહ્યું કે બેન આભાર. ભારતની સંસદમાં 1950ના દાયકાથી જ રખડતા કૂતરાના આતંક વિશે ચર્ચાઓ થઈ રહી છે. નિષ્ણાતોનો અભિપ્રાય પણ જાણીએ. કૂતરા વધુને વધુ હુમલા કરી રહ્યા છે તેનું કારણ એમની વસ્તીમાં વધારો છે. એક તંદુરસ્ત ફિમેલ ડોગ એક વર્ષમાં લગભગ 20 બચ્ચાઓને જન્મ આપી શકે. એવી સ્થિતિમાં કૂતરાની વસ્તી સતત વધે છે, પણ એમને પૂરતું જમવાનું મળી નથી રહ્યું, એટલે તેઓ હિંસક બન્યા છે. તેઓ તેમની ભૂખ સંતોષવા માટે નાના બાળકો પર હુમલા કરે છે. નિષ્ણાતો અનુસાર તમામ કૂતરા આક્રમક નથી હોતા. જો કોઈ એક કૂતરું આક્રમક બની જાય તો એની સાથે રહેતા બીજા કૂતરાને પણ એ આક્રમક બનાવી દે છે. આ બાબતે માણસો અને કૂતરા વચ્ચે સમાનતા છે. સુપ્રીમ કોર્ટનું વલણ જોતા તંત્રને કામ કરવાની હવે ફરજ પડશે. હવે તમારી શું જવાબદારી છે એ પણ અમે તમને કહીશું. તમારા ગામ કે સોસાયટીમાં રખડતા કૂતરા હોય, જેમાંથી કોઈ એક કૂતરું વધારે આક્રમક હોય
લોકોને ખૂબ કરડતું હોય તો એવી સ્થિતિમાં તમારે કોઈ એનિમલ વેલફેર સંસ્થાની મદદથી એવા કૂતરાને બીજી જગ્યાએ શિફ્ટ કરવા માટે આદેશ કરવો જોઈએ. એવા કૂતરાને એવી જગ્યાએ શિફ્ટ કરવા જોઈએ કે જ્યાંથી તેમની યોગ્ય કાળજી લેવાય. એટલે માણસો માટે એનો ખતરો પણ ઓછો થઈ જાય અને કૂતરા પણ જીવદયા ઉપર જીવી શકે. પણ જીવદયાના કારણે જીવ હિંસા ન થવી જોઈએ એ પણ એટલું જ અગત્યનું છે.